નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવે તમામ પાર્ટીઓ છે ધીમે ધીમે જે ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું આવી રહ્યું છે તેની તૈયારીઓમાં લાગ્યા છે। તેવામાં જે પૂર્વ કોર્પોરેટર છે જે 5 વર્ષમાં જે પ્રજાનું કેટલું કામ કર્યું છે કે બાકી રાખ્યું છે તેનો હિસાબની જે ઝુંબેશ છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા ઉપાડવામાં આવી છે। તેવામાં અમે વોર્ડ નંબર 14 ચોખંડી વિસ્તારના હનુમાન દાદાના મંદિરની પાછળની ગલીમાં આવ્યા છે અને અહીંયા તમે અમારા કેમેરા પર્સન જે રાહુલ કપ્તાને જે તમામ દ્રશ્યો બતાવ્યા છે કે તમામ જે કચરાના ઢગલા હોય કે પછી ડ્રેનેજ લાઇન હોય કે ગટરના ઢાંકણા હોય તે તમામ ખસ્તા હાલતમાં છે। અહીંયા લોકો જે તા ઇમામ પુકારી ગયા છે। આપણે સ્થાનિક જે લોકો છે તેમનાથી જ વાત કરીશું। જી બેન, 5 વર્ષથી કોર્પોરેટરો અહીંયા ચૂંટાઈને આવ્યા હતા, તેઓ દ્વારા કેટલું એ લોકોએ કોઈ જ કામ કર્યું નથી, કામ કરવામાં કોઈ ધ્યાન આપ્યું નથી એ લોકોએ। અને જ્યારે ભાઈ કહીએ ત્યારે કે હા આવશે, હા આવશે, હા આવશે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી। હવે આવનાર ચુનાવ છે એમાં અમે વિચારીશું કે અમે કોને આપવાની। કેટલી સમસ્યા છે, શાની સમસ્યાઓ છે? સમસ્યા એટલે હરેક વખતે ગટરો ઉભરાય છે, પ્લસ ત્યાં આગળ ટેકરા ઉપર બધી નાના નાના સાપના બચ્ચા નીકળે છે, દારૂની બોટલો છે, કચરાના ઢગલા બહારથી આવીને લોકો નાખી જાય છે। હવે અમારા તો અહીંયા આગળ એરિયામાં 2 જ જણા રહીએ છીએ। જી 5 વર્ષથી જે કોર્પોરેટરો હતા તેમના કોઈ કોર્પોરેટરના નામ જાણો છો કે કોઈને તમે રજૂઆત કરી છે? નામ અમે કોઈના નથી જાણતા। તો કોઈને રજૂઆતો પણ નથી? અમે કોર્પોરેશનમાં આ ચૂંટણી માટે આપેલું છે ગટર માટે, પણ એ આવીને પૈસા લઈને જતા રહે ગટર સાફ કરીને। કોઈ કોર્પોરેટરનું પણ નામ લેતા હતા કે કોઈ ભાઈનું તમે કોન્ટેક્ટ કર્યો? કોઈ ભાઈ હતા પણ હવે સચિનભાઈ પાટડિયા કરીને હતા, એ આવીને ગટર એક વખત સાફ કરાવી ગયા હતા। અચ્છા, પણ આ જે ડ્રેનેજ તૂટેલું ના એ કશું નથી થયું। ને જે કચરાનો જે ઢગલાઓ છે, જે કચરાના ઢગલા વાળા પણ કોઈ બરાબર આવતા નથી, પ્લસ ગટરોના ઢાંકણા તૂટી ગયેલા છે। અમારા અવર જવર માટે છોકરાઓ નાના નાના હોય, રમતા હોય અને કાદા ઉઠીને કંઈક ગટરમાં પડી જાય તો એની જવાબદારી કોની? કયો વિસ્તાર છે ને શું? ભીડબંધન હનુમાન મંદિરનો વિસ્તાર છે। એની પાછળ આપણે ખાસા ટાઈમથી કચરો અહીંયા જમા થઈ રહ્યો છે। લોકો અહીંયા રસ્તા વચ્ચે ઊભા રહીને પેશાબ છે, સંડાસ છે એવું કરી જાય છે। પ્લસ કે કોઈને કંઈ બોલીએ તો કંઈ લોકો ઝઘડા માટે થઈ જાય છે અને એટલો કચરો જમા થઈ રહ્યો છે, કોઈને કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ કોર્પોરેટર આવીને ઊભું નથી રહેતું। જેવી રીતે વાત કરીએ તો 5 વર્ષની અંદર જે કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા, લાખો અને કરોડો રૂપિયા જે ગ્રાન્ટ જે સરકાર દ્વારા તેમને આપવામાં આવ્યો હતો, અહીંયા કંઈ ખર્ચો દેખાતો નથી, તો શું કહેશો તેના? ખર્ચો તો એવું છે કે હવે એ લોકોને ગ્રાન્ટ ખર્ચો આપ્યો એના તો એવું જ વિચારી અમે કે અમને સહાય નહીં મળી રહી તો એ લોકો એમના બંગલા બાંધી રહ્યા છે, એસી વાળી ગાડીમાં ફરી રહ્યા છે, બાકી એ લોકોનું કશું થાય નહીં। બાકી એ લોકો તરફથી કોઈ સહાય છે નહીં। હવે ચૂંટણી આવી રહી છે, હવે અમે વિચારીશું કે હવે કેવી રીતે આગળ કોને વોટ આપવો, કારણ કે અમને સહાય નહીં મળી રહી તો અમે કોઈને વોટ આપી શકવાના નથી। હવે એક તરફ તો ડોર ટુ ડોર ગાડીની કચરાની જે વાતો કરવામાં આવે છે, પરંતુ તમારા જ વિસ્તારની સફાઈ નથી થઈ, આટલો કચરો છે તમે કહી રહ્યા છો, ગાડીઓ ખસ્તા હાલતમાં પડી છે જે સફાઈ કર્મીઓની છે, શું કહેશું? આ ગાડીઓ ખાલી શો માટે એમને મૂકી રાખી છે અહીંયા નવી અને આ કેટલા બધા લોકો આવીને અહીંયા મૂકી જાય છે। કંઈ પણ હોય છે તો બધો અહીંયા વિસ્તારમાં બધો જ કચરો અહીંયા જમા થાય છે। એવું લાગે છે અમને લોકોને કે અમે ઘરમાં નહીં પણ કચરા પેટીમાં રહી રહ્યા છે। કોર્પોરેટરને ઓળખો છો કોઈ? કોર્પોરેટર આપણે આ સચિન પાટડિયાને એક વખત અમે વાત કરી હતી, મોબાઈલમાં ફોટા પાડીને મેં મેસેજ પણ કર્યા હતા। એમનો માણસ આવીને ગટર સાફ કરીને જતો રહ્યો। એ પછી મેં ફોન કરીને કીધું હતું કે એમને ગટર સાફ કરવાની છે અને ઢાંકણું નાખવાનું છે, પણ ત્યાં પછી એનો કોઈ રિપ્લાય આવ્યો નથી। 4 કોર્પોરેટર હોય, એક કોર્પોરેટર સિવાય કોઈ કોર્પોરેટર? ના, બીજા કોઈ કોર્પોરેટર અમે જાણતા નથી, કોઈ જોવા પણ નથી? ના, જોવા પણ નથી આવતા અને કોઈને જોયા પણ નથી મેં। જી દર્શક મિત્રો, જે પ્રમાણે તમે જોઈ શકો છો કે જે સ્થાનિક લોકો છે તેઓ હવે તા ઇમામ પુકારી ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યારે 5 વર્ષની અંદર જ્યારે ચૂંટાઈને જે પ્રતિનિધિ આવતા હોય તેઓની પડખે ફોન કર્યા છતાં પણ આવતા નથી અને કેટલાક જગ્યા ઉપર તો કોર્પોરેટરને જે લોકો છે સ્થાનિક તે ઓળખતા નથી। માત્ર 1 થી 2 જ કોર્પોરેટરના તેમને નામ ખબર હોય અને તેમને કમ્પ્લેન કરવામાં આવતી હોય છે, પરંતુ તે પણ નજીવી કામ કરીને તેઓ છૂટી જતા હોય છે। પરંતુ વાત કરીએ સમગ્ર કે ચોખંડી વિસ્તારના હનુમાન દાદાના મંદિરની પાછળ કચરાનું જે સામ્રાજ્ય છે તેમાં સચિન પાટડિયાને કેટલીક વખત કમ્પ્લેનો કરવામાં આવી, પરંતુ સફાઈ કર્યા પછી કોઈ ડ્રેનેજ લાઇનની સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે સ્થાનિકોમાં રોષ ફાટ્યો છે। હવે આ જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે અમને એવા પ્રતિનિધિ નથી જોતા, પરંતુ હવે આવનાર જે ઇલેક્શન છે તેઓમાં તેઓને જે પડખે ઊભા રહેશે તેવા જ પ્રતિનિધિઓને તેઓ વોટ આપશે તેવું કહી રહ્યા છે। વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।